મોરબીમાં નવરાત્રિના 8મા દિવસે વરસાદી માહોલ હતો અને ગ્રાઉન્ડમાં ગરબા શરૂ થાય ત્યાર પહેલાં વરસાદ શરૂ થઈ ગયો હતો, જેથી કરીને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં જે મા ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે, ત્યાં વરસતા વરસાદમાં આવેલા બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. આજે નવરાત્રિના 8મા દિવસે ખેલૈયાઓ ગરબા રમવા માટે થઈને આતુર હતા અને ગઈકાલે વરસાદના કારણે ગરબા રમી શક્યા ન હતા, જેથી કરીને આજે ગરબા રમશે તેવી સૌ કોઈને લાગણી હતી. પરંતુ મોડી સાંજ સુધી વરસાદ ન હતો અને લગભગ 9 સાડા 9 વાગ્યે ગરબાનો સમય થયો ત્યાર પહેલાં વરસાદ શરૂ થઈ ગયો હતો, જેથી કરીને ગરબા રમવા માટે આવેલા લોકો ગરબા રમી શક્યા ન હતા. અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની પાસે જે મા ગરબી મંડળનું જયરાસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે, ત્યાં જે બહેન દીકરીઓ ગરબા રમવા માટે થઈને આવી હતી તેમના માટે થઈને આજે ડીજે ઉપર ગરબા વગાડવામાં આવ્યા હતા અને ત્યાં તે લોકો ગરબાના તાલે વરસતા વરસાદની વચ્ચે ગરબે રમ્યા હતા.